ગાંધીનગરમાં રવિવારે એક દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં 6 વર્ષની પુત્રીની નજર સામે એક પિતા ડૂબી ગયા હતા. આ પિતા દીકરીના વ્રતના જવારા પધરાવવા કેનાલમાં ગયા હતા, જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ડૂબ્યા હતા. પરંતુ માસૂમ બાળકી તેના ડૂબતા પિતાને બચાવી શકી નહીં. ત્યારે નહેરના કિનારે પુત્રીને રડતી જોઈને રાહદારીઓએ પુત્રીની મદદ કરી. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં અડાલજમાં પીડિયાટ્રિક ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ ગૌરી વ્રત માટે પુત્રી દ્વારા રાખેલા જુવારા પાણીમાં તરવા મૂકવા ગયા હતા. આ દરમિયાન તેઓ લપસીને નહેરમાં પડી ગયા હતા. આ ઘટના બાદ બાળકીએ બૂમાબૂમ કરતા છોકરીને રડતી જોઈ દોડી આવ્યા હતા લોકો. એક ઓટો ડ્રાઈવરે માસૂમ છોકરીને રડતી જોઈ ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું. આ દીકરીએ સમગ્ર ઘટના શેર કરી હતી. પછી રડતી છોકરીએ તેને ઘરે મૂકવા વિનંતી કરી. ત્યારે ઓટો ડ્રાઈવરે તેને એમ કહીને સાંત્વના આપી કે તેના પિતા ઘરે પાછા આવશે. આ બાળકીના પિતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત તરીકે કામ કરતા હતા. છોકરીની માતા પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે. બ્રહ્મભટ્ટ પરિવાર ગાંધીનગરના વાવોલમાં અનસ્યા ગ્રીન્સ સોસાયટીમાં રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.